અને જેની બુદ્ધિ હરાયેલી છે, માયામાં જે લિપ્ત થયો છે, એ મને મનુષ્ય કૃતિ કરતો જોઈ સાધારણ મનુષ્ય માનવા લાગે છે. કુંતાજી પણ એ જ કહ્યું હતું કે પ્રભુ આપની માયા એવી છે ને કે આપ, કારણ કે પ્રભુ જ્યારે જે કંઈ પણ કાર્ય કરે એ સંપૂર્ણ રૂપે કરે. એ દીકરો બને તો સંપૂર્ણ રૂપે બને, એ પિતા બને તો સંપૂર્ણ પિતાનો રોલ કરે, એ પતિ બને તો સંપૂર્ણ પતિ રૂપેનો રોલ કરે. નારદજીને પણ એકવાર એમ થયું કે આ સર્વના ગ્રહસ્થાશ્રમ જોવા જાઉં કે બે વ્યક્તિઓ 4 જણા ઘરમાં આનંદમાં રહી શકતા નથી, લાવો દ્વારકાધીશનું ગ્રહસ્થાશ્રમ જોવા જાઉં, આટલી પત્નીઓ, આટલા બાળકો, એ સંસારમાં કઈ રીતે રહેતા હશે? નારદજીને જ્યારે આ જિજ્ઞાસા થઈને દ્વારિકા પ્રભુનું ગૃહસ્થાશ્રમ જોવા માટે આવે અને જુએ તો પ્રભુના દરેક પરિવારમાં જોઈને જુએ તો દરેક રાણીને એમ લાગે કે ભગવાન અમને જ વધારે સ્નેહ કરે. પ્રભુ પોતાના ગ્રહસ્થાશ્રમને પણ સાચવે છે. એટલે આપણી તકલીફ એ કે બધે ભગવાન જોવાનો પ્રયાસ કરીએ પણ ઘરના પાંચમાં આપણને ન દેખાય. અરે દુનિયાના ઇતિહાસ કાઢીને જોઈ લો, મોટા મોટા મહાપુરુષો, મોટા મોટા સમાજ સુધારકો, જેને દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કર્યા, એ પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શક્યા. દુનિયામાં જુઓ કેટલા મોટા નેતાઓ થયા છે, કેટલા મોટા મોટા સંગઠનો ઉભા કરે, અને જેમણે એમ કહ્યું કે કણકણમાં ઈશ્વર છે, એને પણ ઘરના 5માં ઈશ્વર ન દેખાય. આ દુનિયાની કરુણા છે. આખી દુનિયાને ભેગા કરનારા, એક વિચારધારામાં મોટા મોટા સંગઠનો ઉભા કરનારા, એમના પરિવારને સાચવી શકે. તમે ગાંધીજીથી લઈને અનેક નેતાઓ સુધી જોઈ લો તો આ દુનિયાની કરુણા છે. બધે ઈશ્વર જોનારા, નજીકના લોકોમાં ઈશ્વર નથી જોઈ શકતા. પરમાત્મા આની અંદર પણ છે, નથી જોઈ શકતા. અને એટલા માટે અહીંયા પ્રભુ કહે છે કે હું જ્યારે લીલા કરું છું અને ત્યારે એ રીતે લીલા કરું છું કે જેની બુદ્ધિ માયાથી આવૃત થઈ છે, એ મને સાધારણ મનુષ્ય જેવો ગણી લે છે. એ મારા પૂજ પરમેશ્વરને જાણી શકતો નથી કે આ બ્રહ્મ છે, આ ઈશ્વર છે. અરે સ્વયં બ્રહ્માજીની તમે જુઓ ને, છાક લીલા કરતા પરમાત્માને જોઈ બ્રહ્માજીને મોહ થઈ ગયો કે આ ઈશ્વર ન હોય. આ વ્રજવાસીઓનું હેઠું ખાનારો પરમાત્મા ન હોઈ શકે. સ્વયં બ્રહ્માજીને મોહ થઈ ગયો તો સાધારણ મનુષ્યની તો શું ગતિ થાય? આગળ પ્રભુ સમજાવતા 14મા શ્લોકમાં કહે, સતત જે મારું કીર્તન કરે છે એને શું પ્રાપ્ત થાય? સદાય મારો થઈને મને પ્રેમ કરે છે, મારી ઉપાસના કરે છે. સતત શબ્દનો ભગવાને પ્રયોગ કર્યો છે. ખંડિત ભક્તિ ન હોય, ખંડિત ઉપાસના ન હોય, સતત હોય. એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ, રોજનો નિયમ. ભલે થોડું કરો પણ રોજ કરો. ઘણી વાર લોકો એમ કે ઠાકોરજીને પુષ્ટાય તો છે પણ 4 દિવસ માટે જવું છે, 3 દિવસ માટે જવું છે, તો બંટો ભોગ ધરીને જઈએ તો ચાલે? પુષ્ટિ માર્ગ એ ક્રમ પ્રમાણે ન ચાલે. સતત છે. નિત્ય નિયમ પણ સતત હોવા જોઈએ. થોડું કરો પણ સતત કરો, રોજ કરો. એટલે પથ્થર ઉપર રોજ ટીપા પડે તો પથ્થરને ફાડી નાખે, પણ એક દિવસે ડોલ ભરીને નાખો, બીજા દિવસે કઈ ના નાખો તો પથ્થર પર કોઈ અસર ન થાય. અને એટલા માટે દરેકના કંઈક નિત્ય નિયમ હોવા જોઈએ. દરેકે કંઈક નક્કી કરવું કે આટલું તો હું કરીશ જ. ભલે એક અષ્ટાક્ષરની માળા કરો, ભલે એક યમનાષ્ટકનો પાઠ કરો, પણ કોઈક નિત્ય નિયમ દરેકના જીવનમાં હોવો જોઈએ કે આટલું તો હું કરીશ જ. આ જો નિત્ય નિયમ રહ્યો ને તો તમારા જીવનમાં ભક્તિ જોડાયેલી રહેશે. પણ છોડવાની કોશિશ કરીને મનને ખોટા એક્ઝામ્પલો નહીં આપવા. કારણ કે એક દિવસ તમને એમ થયું કે એક દિવસ નહીં કરું તો ચાલશે, એટલે તમને એક્ઝામ્પલ મળ્યું કે એ દિવસે નતું કર્યું એટલે ચાલી ગયું, તો આજે નહીં કરું તો ચાલશે. મનને થોડુંક નબળું પાડો ને પછી એ છૂટ લેતું જ જાય. એટલે નિત્ય નિયમ જે કરી લીધા હોય એ કેમે કરીને પૂરા કરવાના જ. અને ન થાય તો નક્કી કરો કે એ દિવસે હું ભોજન નહીં કરું. આવી દ્રઢતાથી જૂના લોકોમાં જોવા મળે, જૂના વૈષ્ણવમાં. અને જૂના વૈષ્ણવ જે નિયમ લેતા ને એ કેમે કરીને પૂરું કરતા જ. અને એટલા માટે જ એમના જીવનમાં આ સેવા અને ભક્તિ બની રહી. સતત જે પ્રભુનું નામ લે છે તે મને ઉપાસે છે પ્રેમથી, મારો ભક્ત છે, એમ કહેતા 17મા શ્લોકમાં સમજાવતા પ્રભુ કહે, સુંદર વાત કરતા પ્રભુએ કહ્યું, અનન્ય ભાવે જે સતત મારું ચિંતન કરે ને મારી ઉપાસના, મારી સેવા કરે, એનો યોગ અને ક્ષેમ હું કરું છું. પ્રાચીન સમયમાં એક અર્જુન મિશ્ર નામના પંડિત હતા. બહુ મોટા પ્રકાંડ ગીતાના ઉપાસક.
અને જ્યારે ગીતાજીનું અધ્યયન કરી રહ્યા હતા ત્યારે એમને આ શ્લોક જ્યારે અધ્યયન કરતા કરતા આવ્યો ત્યારે એમને થયું કે અહીંયા યોગક્ષેમમ વહામ્યહમ વહન કરું છું, કંઈક ભૂલ લાગે છે. અહીંયા ખરેખર તો દદામ્યહમ હોવું જોઈએ, એનું યોગક્ષેમ હું એને આપું છું. એટલે એને ટીકા લખતા લખતા વહામ્યહમ શબ્દ ચેકી નાખ્યો અને કાપી નાખ્યો અને ત્યાં લખ્યું દદામ્ય, એને હું આપું છું. બહુ પ્રકાંડ પંડિત, પણ ઘરમાં અવ્યાવૃત નિષ્કંચનતા, ઘરમાં કઈ જ ભોજનનું હતું નહીં. એટલે પત્નીએ કહ્યું કે તમે ગીતાના આટલા ઉપાસક, અને ગીતાજીમાં ભગવાન કહે છે કે બધું હું કરી આપું છું, અને આપ તો ગીતાજીને સુધારનારા. આજે આપે જો આ શ્લોકમાં વહામ્યહમ કાપી દદામ્યહમ લખ્યું. પણ એક વાત હું જાણું છું, ભગવાનની વાણીમાં આપણાથી સુધારો ન કરાય. અરે હું સંસ્કૃતનો આટલો પ્રકાંડ પંડિત, શું સાચું ખોટું હું જાણું છું. આ વહામ્ય હું વહી જાઉં છું, વહી લઈ જાઉં છું. આપે બરાબર છે. કહું કે નાથ ઘરમાં તો કાંઈ નથી, આપ કંઈક વ્યવસ્થા કરીને આવો. કે હમણાં હું જાઉં અને કંઈક ને કંઈક વ્યવસ્થા કરીને ચોક્કસ આવીશ. ઠાકોરજી પર સંપૂર્ણ ભરોસો છે, એ ચોક્કસ આપશે. અને બહાર ગયા, ઘરમાં નિષ્કંચનતા કઈ જ નથી. અને એક નાનકડું બાળક અનાજનો કોથળો લઈને આવ્યો એમના ઘરે. દરવાજો ખટખટાવ્યો, જોયું, કોણ છો? અરે તમારા પતિએ આ અનાજ મોકલાવ્યું છે અને મૂકવા માટે આવ્યો છે. અરે આટલું બધું અનાજ અમારા ઘરમાં, અને તું આટલો નાનકડો બાળક આટલું બધું ઉચકીને અહીંયા લાવ્યો કઈ? બસ તમારા પતિદેવ એક આદર્શ બ્રાહ્મણ છે અને એમના માટે મને આ માન છે, એટલા માટે હું આપવા આવ્યો છું. જો એવું સુંદર બાળક, પણ એનો હોઠ કપાયેલો, લોહી નીકળતું. પત્નીએ પૂછ્યું કે તારા આટલું સુંદર નાજુક બાળક, તું તારું આ હોઠ કપાયેલો કેમ છે, લોહી ક્યાંથી નીકળે? કે તમારા પતિએ મને માર્યું છે. અરે આવું કેમ થાય? એમણે માર્યું, તું અનાજ મૂકવા માટે આવ્યો, અહીં તમને સમજમાં નહીં આવે, ક્યાં મૂકું? એવું અહીંયા મૂકી દે. મૂકીને એ નીકળી. અને પતિ થોડી વાર પછી થઈ, બધે ગોતતા ગોતતા આવ્યા, ક્યાંય કઈ મળ્યું નહીં. સાંજના સમયે ખાલી હાથે પાછા આવ્યા. પત્ની દરવાજો ખોલ્યો અને કહ્યું કે તમે આટલું અનાજ મોકલાવ્યું, મોડા ક્યાંથી આવ્યા? મેં કયું મોકલાવ્યું? અરે નાનકડું બાળક મૂકવા આવ્યું હતું ને કહ્યું હતું કે તમારા માટે આપવા માટે આવ્યું છે, તમે મોકલાવ્યું છે, તમે આ મોકલાવ્યું ને ઉચકી લઈને આવ્યો. પેલાને થયું, અરે મેં કયું નાના બાળકને મોકલાવ્યું? કે હા, અને તમે એને બિચારાને મોઢા પર માર્યું, એનો હોઠ કપાયેલો હતો. ત્યારે પેલાને યાદ આવ્યું કે નાનું બાળક બીજું કોઈ નહીં, સ્વયં પરમાત્મા હતા, અને હોઠ એટલા માટે કપાયેલો હતો કે મેં ભગવદ વાણી જે વહામ્યહમ હતું એને કાપી દદામ્યહમ લખ્યું. ભગવાન આપતા નથી પણ ઉચકીને વહી જાય છે, જીવને ઉચકી લે છે એની વિપત્તિઓમાં. જે અનન્ય ભાવે ભગવાનને ભજે છે, ભગવાન એને ઉચકીને પાર ઉતારી. અને એટલા માટે પેલો ફૂટસ્ટેપની વાર્તા આવતી ને કે પેલો જીવ વ્યક્તિ જતો હતો અને પાછળ પાછળ પગલા દેખાયા. જ્યારે લીલોતરી હતી, સારા સંજોગો હતા, અને પાછળ પાછળ પગલાની છાપ દેખાઈ, અને પેલો વળીને જુએ કે હા કોઈ મારી પાછળ પરમાત્મા આવી રહ્યા છે, એ મારી જોડે છે. પણ જ્યાં મુસાફરી કરતા કરતા આગળ નીકળ્યો ને સૂકો રણ પ્રદેશ દેખાયો, ત્યારે પાછળ પગલીઓ સમાપ્ત થઈ ગઈ. કારણ કે પહેલા તો બબ્બે છાપ પડતી, બે પાછળ આવનારની અને બે આની. હવે વળીને જોયું તો બસ બે જ પગની છાપ દેખાઈ, અને થયું કે મારા પગની છાપ દેખાય. પરમાત્માએ આવતા બંધ થઈ ગયા, અને સૂકા રણ પ્રદેશમાં એને પુકાર કર્યો કે પ્રભુ લીલું હતું, સારા સંજોગો હતા, ત્યારે તો પાછળ પાછળ આપ આવતા હતા, હવે આપે પણ આવવાનું બંધ કરી દીધું, આપની એ પગની છાપ ગાયબ થઈ ગઈ. ત્યારે પરમાત્માએ કહ્યું કે જે છાપ દેખાય છે ને એ મારા પગની જ છે, તને તો મેં મારા ખભા ઉપર ઉચકેલો છે. કારણ કે તારા જીવનમાં જ્યારે વિપત્તિઓ આવે ત્યારે હું તને ઉચકીને પાર ઉતારું છું. આ અનન્ય ભાવે, અને જ્યારે અનન્યતા સિદ્ધ થઈ જાય ત્યારે જીવનું સઘળું પરમાત્મા કરી દે છે. કણ કણમાં, કોષે કોષમાં આત્મા ફેલાયેલો છે. અને જેમ એક બલ્બ એક જગ્યાએથી પ્રકાશ થતો હોય પણ એનો પ્રકાશ આખા ઓરડાને પ્રકાશિત કરે, એમ આત્માના પ્રકાશને કારણે શરીરનું એક એક કણ કાર્ય કરી રહ્યું છે, જીવંત છે. અને જ્યારે એ જતો રહે છે ત્યારે આ શરીર નકામું પડ્યું રહે છે. આમ આત્મા અને દેહનો વિવેક સમજાઈ જાય. 2 દિવસ પહેલા જે અર્જુનાજી સમજાવ્યું હતું ને, આ શરીર મારું મારું કહેતા જ સમજાઈ જાય કે હું શરીર નથી, શરીર મારું છે.
અને મારું છે એટલે હું નથી. અને આમ આત્મા અને દેહનો વિવેક સમજાય ત્યારે જ્યારે વિવેક જાણનારો પરમાત્માને પામી જાય છે એમ પ્રભુ સમજાવતા આ અધ્યાયને વિરામ આપતા કહે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગો નામ ત્રયોદશોધ્યાય કૃષ્ણ કનૈયા લાલ કી 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ. જે પ્રકૃતિ ઉદ્ભવેલા ગુણો છે આ ત્રણ ગુણનો વિભાગ યોગ છે. આ ત્રણેય ગુણોને પ્રભુ અહીંયા વિસ્તારથી સમજાવશે અને આ ત્રણેય ગુણોથી જે અવિનાશી જીવાત્મા છે એ બંધાયેલો રહે છે આ શરીરમાં અને એ પ્રકૃતિને આધીન થઈ અને જીવાત્મા આ રીતે કાર્ય કરે છે. આગળ 6થા શ્લોકમાં સમજાવતા આ ત્રણેય ગુણો કઈ રીતે કામ કરે છે એને પ્રભુ આગળ સમજાવશે. 6થા શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે આ ત્રણેય ગુણોમાં સત્વ ગુણ કેવો છે સમજાવતા કહ્યું નિર્મળ હોવાને કારણે પ્રકાશક છે. એ તેજ પ્રગટાવનારો વિકાર વિનાનો છે. સત્વગુણ પ્રગટે તો સર્વ વિકારોનો નાશ થાય. સાત્વિકતા જાગૃત થાય. સત્કર્મમાં જેવું પ્રવૃત્ત થાય છે. રજોગુણ કેવો છે એને સમજાવતા પ્રભુ કહે પ્રત્યેક જીવાત્માને લાગેલા છે. જેટલા બેસેલા છે પ્રત્યેકને લાગેલા છે. અને એટલે જ આપણે ભોજન દ્વારા આચરણ દ્વારા પ્રવૃત્તિ દ્વારા પ્રયાસ કરીએ છીએ કે આપણી ભીતર સત્વગુણ વધે અને રજો અને તમો ગુણ ઓછા થાય, એનો પ્રભાવ ઘટે. કારણ કે જે પ્રકૃતિનો પ્રભાવ હશે એ પ્રમાણે જ પ્રવૃત્તિ થશે. ભગવદ્ ગીતાની એક વિશિષ્ટતા એ છે કે અહીંયા ભગવાને સ્વભાવ કરતા પણ પ્રકૃતિ ઉપર બહુ ભાર આપ્યો છે. કારણ કે જેવી પ્રકૃતિ છે એવો સ્વભાવ અને એવી જ પ્રવૃત્તિ થાય છે. એટલે કે પ્રવૃત્તિ ડિપેન્ડ કરે છે પ્રકૃતિ ઉપર. અને સત્વ રજ અને ત્રમ આ ત્રણેય જ્યારે સમાન હોય પણ આપણા આહાર વિહાર અને પ્રવૃત્તિ દ્વારા આ પ્રકૃતિનો પ્રભાવ થાય છે. એટલે પ્રભુ રજોગુણને સમજાવે છે કે હે કૌંતેય આ રજોગુણ કેવો છે? રાગ સ્વરૂપનો આ રજોગુણ લાલસા અને આસક્તિઓને જન્માવનારો છે. રજોગુણનો પ્રભાવ વધે ને તો લાલચ, લાલસા, દ્વેષ અને આસક્તિ વધવા લાગે જીવ. અને આ જીવાત્માને કર્મો તથા એના ફળ સાથે બાંધનારો છે. રજોગુણો વ્યક્તિ ક્યારે પણ નિષ્કામ કર્મ ન કરે, એ સ્વાર્થી હોય. એને જ્યાં લાભ દેખાય ને ત્યાં જ પ્રવૃત્ત થાય. આ રજોગુણોનો સ્વભાવ છે. હવે તમો ગુણને સમજાવતા પ્રભુ કહે તો સત્વગુણથી સુખ આવે છે. સત્વગુણ સુખ સાથે જોડે છે, સત્કર્મોમાં જોડી અને એના જીવનમાં સુખ પ્રગટાવે. રજોગુણ કર્મમાં બાંધે છે, એને પ્રવૃત્તિમાં બાંધે છે. આ જે કંઈ પણ પ્રવૃત્તિ થાય એ રજોગુણને કારણે થાય અને તમો ગુણ એને પ્રમાદમાં બાંધે છે. આમ સત્વ, રજ અને તમ આ ત્રણેય દ્વારા જીવાત્મા બંધાયેલો છે અને જેનો પ્રભાવ વધે એના લક્ષણો જીવાત્માની અંદર દેખાય. એમ કહેતા પ્રભુ આગળ સત્વગુણ વધે 14મા શ્લોકમાં કહ્યું તો એની પ્રવૃત્તિ વધે અને સત્કાર્યો દ્વારા સ્વર્ગ આદિની પ્રાપ્તિ થાય. રજોગુણ વધે તો રજોગુણ દ્વારા કર્મમાં આસક્ત થનારો જીવ અને કર્મમાં આસક્ત થનારો અનેક જન્મોમાં થતો આગળ વધે છે. એમ સમજાવતા પ્રભુ એના પ્રભાવો સમજાવતા અર્જુન કહે છે 21મા શ્લોકમાં કે આ ત્રણેય ગુણોથી બંધાયો તો ખરા પણ એમાંથી મુક્ત થવાનો ઉપાય શું એમ પૂછતા 21મા શ્લોકમાં અર્જુન ઉવાચ ઉપાય બતાવ્યો કે આ બધાથી અહંકાર રત થઈ અને અહંકારથી મુક્ત થઈ અનાસક્ત બની જ્યારે જીવ કર્મ કરે અને માન અપમાન તુલ્ય નિંદા સ્તુતિર્મૌની જેમ આગળ કહ્યું એનાથી પર થઈ જાય. કોઈ એનો શત્રુ ન હોય, કોઈ વસ્તુનો પ્રારંભ ક્યાંય કાર્યમાં બંધાય એ વસ્તુમાં પ્રારંભમાં એ જોડાતો નથી અને ત્રણેય ગુણોથી એ પર થઈ જાય છે. કારણ કે જો ક્યાંક આસક્ત થાય તો પછી આ ત્રણેય ગુણો પ્રભાવ થાય. એટલે અનાસક્તિ દ્વારા જ ત્રણેય ગુણોથી પર થઈ શકાય એવો પ્રભુએ ઉપાય બતાવ્યો છે. અને આમ પ્રભુ અહીંયા આ અધ્યાયને વિરામ તરફ લઈ જતા ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્દશોધ્યાય 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ છે. એ પરમ પદને કોણ પામે છે? નિર્માન મોહા જીત સંગ દોષા, જેનો મોહ નાશ પામી ચુક્યો છે, જે સંગ દોષને જેને જીતી લીધો છે. અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા, જે દ્વંદ્વથી મુક્ત છે. કરું ન કરું, જવું ન જવું, વિચાર હંમેશા એક નથી હોતો, બે હોય છે. વિચાર હંમેશા બે આવે. દ્વંદ્વૈર મુક્તા કહું બંનેથી મુક્ત થઈ જાય. સુખ દુઃખ સંગ નહીં, સુખ અને દુઃખ જેના માટે સમાન બની જાય. આમ સમતા ભાવે જે જીવવા લાગે, દ્રષ્ટા ભાવે જે જીવવા લાગે અને ક્યાંય કોઈ કર્મમાં લેપાય નહીં, એ જ
પરમ પદને પ્રાપ્ત થાય છે. આગળ 9મા શ્લોકમાં પ્રભુ સમજાવે આ મન કઈ રીતે વિષયોનું સેવન કરે છે. મનને જ્યાં સુધી આટલા વ્યક્તિઓનો સાથ ન મળે ત્યાં સુધી મન કોઈ કાર્ય કરતું નથી. શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ગ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. શ્રોત્રમ ચક્ષુ આ 5 તન્માત્રાઓ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચેનો અનુભવ ક્યાંથી થાય તો કે શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રાણમેવ ચ. આ 5 દ્વારા મન વિષયોનું સેવન કરે છે. પણ આ પાંચેથી મન છૂટું પડી જાય તો આ વિષયોને ભોગવી શકતા નથી, એ દ્રષ્ટા બની જાય છે. જેમ આંખની સામે તમે ક્યાંક જોતા હો અને તમારું કંઈક મનમાં વિચાર ચાલતો હોય અને મન આંખ જોડે કનેક્ટ ન હોય અને આગળથી કોઈ નીકળી જાય ને તો તમે કોણ ગયું ખબર ન પડી, મારું ધ્યાન નહોતું. આંખો ખુલ્લી હતી પણ આપણે શું કહ્યું મારું ધ્યાન નહોતું. એટલે કે આંખો જોડે મન કનેક્ટ નહોતું તો આંખે જે જોવું જોઈએ જોયું નહીં. આંખો જોડે કાન કનેક્ટ ન થાય તો તમારું ધ્યાન કોઈ ચિંતામાં તમે લાગેલા હો અને કોઈએ કોઈ વાત કીધી હોય એટલે તમે કહો મારું ધ્યાન નહોતું, તમે શું બોલ્યા? જો કાન જ સાંભળતું હોય તો એને સંભળાવવું જ જોઈએ. આંખ જ જોતી હોય તો એને દેખાવું જ જોઈએ. આગળથી કોઈ કહું તો દેખાવું જ જોઈએ. પણ મન કનેક્ટ નહોતું તો આ ઇન્દ્રિયો એનું કાર્ય ન કરી શક્યા. તો આ મનને જ્યારે વિષય ભોગવવા હોય છે ત્યારે આ 5નો ઉપયોગ કરે છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રાણમેવ ચ અધિષ્ઠાયમ મનશ્ચાયમ વિષયાનુપસેવતે. મન આ 5 દ્વારા વિષયોનું સેવન કરે છે. એમ કહેતા પ્રભુ આગળ 14મા શ્લોકમાં સમજાવતા બોલ્યા 4 પ્રકારનું ભોજન ભક્ષ્ય હોય, ભોજ્ય હોય, લેય અને ચોષ્ય હોય. ચાવવાનું હોય, ગળી જવાનું હોય, ચાટવાનું હોય અને ચૂસવાનું. ભોજન 4 પ્રકારના હોય. પચામ્ય અન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારના અન્નને હું પચાવું છું. તો ભોજનના બધા જ પદાર્થો ભેગા કરો તો તમે 4 રીતે એનું ભક્ષણ કરો છો. એક હોય ભોજ્ય એટલે ભક્ષ્ય કે તમે ચાવીને ખાઓ. ઘણા પદાર્થો એવા હોય જે ભક્ષ્ય હોય જેને ચાવવા પડે. ઘણા પદાર્થો એવા હોય જે ભોજ્ય હોય જેને ગળી જવાના હોય. ઘણા એવા હોય જે ચાટવાના હોય અને ઘણા એવા હોય ચૂસવાના હોય. એટલે સમસ્ત ભોજનને 4 પ્રકાર. તો પચામ્ય અન્નમ ચતુર્વિધમ અહમ વૈશ્વાનરો ભૂત્વા. એ અગ્નિ પચાવવા વાળી હું જ છું એમ પરમાત્મા કહે છે. અને એટલા માટે વૈષ્ણવ પ્રભુનું સ્મરણ કરી પ્રભુને ધરી અને પછી લે છે. કારણ કે અન્ન પણ એ છે, પચાવનારો પણ પરમાત્મા જ છે. એમ કહેતા 18મા શ્લોકમાં પ્રભુના સ્વરૂપોને સમજાવતા કહ્યું કે પરમાત્મા કઈ રીતે જગતમાં વ્યાપ્ત છે.